નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ લીગલ એડવાઇસ બાય હેમા શુક્લ એડવોકેટ જૂનાગઢમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ સર્વ વિદિત છો કે અત્યારે આપણે જૂનાગઢમાં અંબાજીના મહંતના દેહ વિલય બાદ ગાદી અંગેનો જે વિવાદ ચાલી રહ્યો છે એના વિડીયોઝ કરી રહ્યા છીએ. ફરીથી સ્પષ્ટતા કરી લઉં કે આ વિડીયોઝ હું માત્ર એક એડવોકેટ તરીકે અને માત્ર કાયદાના આસ્પેક્ટથી જ કરી રહી છું. કોઈની ફેવરમાં કે કોઈની અગેન્સ્ટમાં નથી કરી રહી, પણ એક સામાજિક પ્રશ્નો અને સામાજિક સાવચેતી માટે કરી રહી છું. અત્યારે આપણે જે વિડીયો કરી રહ્યા છીએ એમાં મોટે ભાગે આપણે જે હોસ્પિટલ કાંડ થયો છે રાજકોટમાં ગોકુલ હોસ્પિટલમાં, જે તનસુખગીરીજીની કોમાની અવસ્થામાં જે એમના અંગૂઠા લઈ લેવાનો કાંડ થયો છે એની ઉપર ના વિડીયોની સિરીઝ ચાલુ કરીએ છીએ, જેની આ વિડીયો નંબર 1 છે. મિત્રો, બન્યું એવું કે તારીખ 18/11/24 ની રાત્રે મિડનાઇટે તનસુખગીરી બાપુ જ્યારે કોમામાં હતા અને ગોકુલ હોસ્પિટલ ડૉક્ટર પ્રકાશ મોઢાની જે છે એમાં હતા રાજકોટ ખાતે, તે વખતે રાત્રે અડધી રાત્રના આરસામાં, આશરે ખબર નહીં 1:30 વાગ્યાના આરસામાં અહીંયાથી મહેશગીરીજીની આગેવાની નીચે કોઈક અમુક સંતોને, નોટરીને, સેવકોને એ બધા ગયા, આઈસીયુમાં ગયા અને આઈસીયુમાં જઈને કોમામાં રહેલા, એટલે એમના કહેવા મુજબ કોમામાં રહેલા મહંત શ્રી તનસુખગીરીજીના અંગૂઠાના નિશાન એમણે કોઈ પેપર્સ ઉપર લઈ લીધા. આ એડમિટેડ ફેક્ટ છે. મહેશગીરીજી દ્વારા ઘણા બધા વિડીયોઝમાં અને પ્રેસ કટિંગમાં એડમિટ કરવામાં આવ્યું છે અને તારીખ 19/11થી ઓલમોસ્ટ બધા જ ન્યૂઝપેપરમાં પણ આ વાયરલ થયેલું હતું. હવે આમાં ઘણા પ્રશ્નો ઊભા થાય છે. પહેલી વાત તો એ કે આઈસીયુમાં આપણા કોઈ સગા રિલેટિવ્સને પણ જો દાખલ કરવામાં આવ્યા હોય તો પણ ધોળે દિવસે પણ આપણને જવાની પરમિશન આપવામાં આવતી નથી. એ અડધી રાત્રે આટલી બધી ગેંગ છે જૂનાગઢથી લઈ અને આ લોકો આઈસીયુમાં દાખલ થઈ ગયા, તો એમને કેવી રીતે આઈસીયુમાં દાખલ થવાની પરવાનગી આપી? આઈસીયુમાં કોઈ સિક્યોરિટી કે નીચે કોઈ સિક્યોરિટી રજિસ્ટર કે સીસીટીવી કેમેરા કે કંઈ હતું કે નહીં? નહોતું તો શા માટે ન હતું? હતું તો એમાં બધું રેકોર્ડ થયેલું છે કે નહીં? આ બધો પણ એકદમ તપાસનો વિષય છે. મહેશગીરીના સ્ટેટમેન્ટ પ્રમાણે તે વખતે ડૉક્ટર્સની પણ હાજરી હતી અને ડૉક્ટર્સની હાજરીમાં એણે આ અંગૂઠા લીધેલા છે. ધેટ મીન્સ કે હોસ્પિટલ અને ડૉક્ટર્સ આ બધા ષડયંત્રમાં સામેલ હતી, એને કરવામાં આવી હતી કોઈ પણ રીતે. એ એક એડમિટેડ ફેક્ટ છે. હવે બીજી વાત કે આ લોકો જે વખતે અડધી રાત્રે આ બધા કાંડ કરવા ગયા આઈસીયુમાં, તે વખતે તનસુખગીરીજી જીવતા હતા કે ન હતા? કોમામાં રહેલા વ્યક્તિનો અંગૂઠો લેવામાં આવ્યો છે કે શબનો અંગૂઠો લેવામાં આવ્યો છે? બીજી વાત એ કે તનસુખગીરીજીનું દેહાંત એકચ્યુઅલ કયા સમયે થયું? ત્રીજી વાત એ કે એવું તો નથી બન્યું ને કે કોમામાં રહેલા વ્યક્તિનો અંગૂઠો લઈ અને પછી તરત જ વેન્ટિલેટરની ને એ ઓક્સિજનની ને કે જે કંઈ હોય તે નળીઓ કાઢી લેવામાં આવી હોય અને આ એક પ્લાન્ડ મર્ડર હોય? આ બધા જે અત્યારે પ્રશ્નાર્થ રહે છે. એકચ્યુઅલ દેહાંત ક્યારે, કયા સમયે થયો કે આ બધું કંઈ બહાર આવતું નથી. હોસ્પિટલની બાજુથી કે ડૉક્ટર્સ તરફથી આ અંગેનું કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. હવે વાત સૌથી પહેલાં તો મેં જ્યારે આ ન્યૂઝ વાંચ્યા ત્યારે આ અંબાજીની કે દત્તાત્રેયની કે ગાદી સાથે તો આપણા જેવા સામાન્ય માણસોને કોઈ લેવા દેવા ન હોય. રોપવે થયો એટલે દર્શન કરવા જઈએ ને 2-4 કલાક હાવો કરીને પાછા આવતા રહીએ, એનાથી વિશેષ આપણો કોઈ હેતુ ન હોય. પણ મને જે એઝ એન એડવોકેટ અને એક સોશિયલ વર્કર તરીકે, એક સિનિયર સિટીઝન તરીકે ડર લાગી ગયો અને મેં આ બધો ઉહાપો કર્યો છે. એનું મુખ્ય કારણ મિત્રો એ છે કે આઈસીયુમાં કોમામાં રહેલા પેશન્ટની
પણ જો સલામતી આ રીતે ન હોય તો આવતીકાલે આમાંનું કોઈ પણ આઈસીયુમાં એડમિટ થવાનું છે, કોમામાં જવાનું છે, આપણી સાથે પણ આ વસ્તુ બની શકવાની છે. અને એના કરતાં પણ વિશેષ કે આપણે તો માની લો કે બહુ સામાન્ય માણસો છીએ, આપણી પાસે એવું હોઈને પણ શું હોવાનું હતું, પણ જે અદાણી, અંબાણી, ટાટા, બિરલા આવા કરોડાધિપતિઓ કે જે કોઈ હોય એની સાથે પણ ગમે ત્યારે ગમે તે વારસો પણ આ કાંડ, એનો અર્થ એ કે ડૉક્ટરની મિલીભગતથી આ કાંડ આઈસીયુમાં બધા થઈ શકે છે. અને તે સમયે જ બરાબર ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડો બહાર આવતા હતા. એટલે મને એવો ડર લાગ્યો કે જે વસ્તુ અત્યારે થઈ એ ગમે ત્યારે બની શકે ને આ લોકોને જો ડૉક્ટરની આવી ગેંગ અને આ સાધુઓને ને આ ગુનેગારોને જો રોકવામાં ન આવે તો આ એક ડોશી મર્યાનો ભય નથી, જમ પેધ્યાનો ભય છે. અને આ રસ્તે હોસ્પિટલો, ડૉક્ટરો કે અન્ય કોઈને પણ બિલકુલ ચડવા દેવા જેવા નથી. એટલે મેં તરત જ બીજે જ દિવસે જેમાં મને આ ન્યૂઝ મળ્યા એટલે મેં આઈએમએ અમદાવાદને, સેક્રેટરી પ્રેસિડેન્ટને અને હેલ્થ ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકારને એક લેટર લખ્યો. અને એ લેટરની કોપી મેં એસપી રાજકોટને અને કમિશનર રાજકોટને અને આઈજી રાજકોટને મોકલી કે આ એક બહુ કાનૂનની ભાષામાં કહીએ તો આ એક બહુ સિરિયસ ઓફેન્સ છે. આઈપીસીની ઘણી બધી સેક્શન નીચે આવરી લઈ શકાય એવો કોગ્નિઝેબલ નોન કમ્પાઉન્ડેબલ ઓફેન્સ છે. અને જે ગુનાની કબૂલાત ગુનેગાર દ્વારા છડેચોક બહુ બેશરમીથી, હિંમત તો એને ન જ કહેવાય પણ બહુ બેશરમીથી કરી લેવામાં આવી છે મીડિયા સમક્ષ અને પ્રેસ સમક્ષ. તો હવે સવાલ એ ઊભો થાય કે આ જે બધા છે, કાલ સવારે કોઈ પણ ગાદી, કોઈ પણ મહંત, આ બધા સાથે આ વસ્તુ બની શકે છે. તો આ આપણે બનવા દેવું છે, આ આપણે ચાલુ રાખવા દેવું છે. આપણી સેફટી, આપણી સિક્યોરિટી આઈસીયુમાં ડૉક્ટર્સના હાથમાં પણ જો ન હોય તો આ પરિસ્થિતિ કેટલી હદે ભવિષ્યમાં જશે એ આપણે બધાએ વિચાર કરવાની બાબત છે. હું એડવોકેટ હતી માટે મને વિચાર આવ્યો, મને ડર લાગ્યો ને હું એક્શન લઈ શકી. સામાન્ય માણસને તો વિચાર આવે, ડર લાગે પણ એ એક્શન પણ ન લઈ શકે. આજ દિવસ સુધી મને આ અંગે આઈએમએ, રાજકોટ પોલીસ કે ગવર્મેન્ટના હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી કોઈ ખબર આપવામાં આવી નથી કે એ લોકો તરફથી શું પગલાં લેવામાં આવ્યા છે એ કંઈ જણાવવામાં આવેલું નથી. તે પછી 2-3 દિવસ વેઇટ થઈ અને મેં પોતે, કારણ કે મને એમ લાગ્યું કે બીજું કોઈ તો નહીં જ કરે, વારસદારો, એ લોકોનું એવું કહેવાનું છે કે તે વખતે વારસદારો હતા આઈસીયુમાં જે એમની સાથે રોકાણ હતા એ પણ બાજુના રૂમમાં કે ઉપરના રૂમમાં ક્યાંક આરામ કરતા હતા, એને પણ બોલાવવામાં આવ્યા હતા, એને પણ કહેવામાં આવ્યું હતું જે હોય તે. પહેલી તો વાત એ કે બ્રેન ડેડ વ્યક્તિ સાથે એનો અંગૂઠો આવી રીતે લેવાતો જ નથી કે એની સાથે આવી કોઈ રમત કરાતી જ નથી. અને બીજી વાત એ કે વારસદારોની કન્સેન્ટ ઓર નો કન્સેન્ટ, તમે કહીને ગયા હો, રજા લઈને ગયા હો કે જે કોઈ હોય, એનાથી ગુનો મળતો નથી, ગુનો જ રહે છે અને આવું કરાય જ નહીં. અને સૌથી વધારે મહત્ત્વની બાબત તો મિત્રો એ છે કે જ્યારે ગવર્મેન્ટ તરફથી કે કોઈ તરફથી મને પ્રત્યુત્તર નથી મળ્યો ત્યારે મેં 28/11/24 દિવસે જુનાગઢ એસપીને મેં પોતે ફરિયાદી બનીને એક પ્રાઇવેટ કમ્પ્લેન મોકલી છે. કારણ કે આ કોગ્નિઝેબલ ઓફેન્સ છે એટલા માટે કોઈ પણ એમાં ફરિયાદી બની શકે છે. હકીકતમાં કાયદાની દ્રષ્ટિએ અને લો અને ઓર્ડરની દ્રષ્ટિએ કહીએ તો આ સમાચાર વાંચ્યા ભેગા તરત જ પોલીસે જ ફરિયાદી બનવાની જરૂર હતી. પોલીસને કોઈ માટે વેઇટ કરવાની જરૂર જ નહોતી. પોલીસે પોતે ફરિયાદી બની અને જે ગુનેગારોએ આ ગુનો કબૂલ કરેલો છે એ ગુનેગારોને તાત્કાલિક એરેસ્ટ જ કરી લેવાની જરૂર હતી. એ તો બહુ દૂરની વાત છે. ભારતના લો એન્ડ ઓર્ડર અને એની પાસેથી પોલીસને એની પાસેથી આટલી બધી અપેક્ષા રાખવી એ વાંજણીના દૂધ બરાબર છે. એટલે પણ એ ન થયું એટલા માટે મેં ફરિયાદી બનીને 28/11/24 રોજ જુનાગઢ એસપી સમક્ષ લેખિત ફરિયાદ દાખલ કરી છે કે આ કોગ્નિઝેબલ ઓફેન્સ છે. એટલું જ નહીં, માત્ર કોગ્નિઝેબલ ઓફેન્સ છે એટલું જ નહીં, પણ આ એડમિટેડ ગુનો છે, ગુનેગાર પોતે કબૂલ કરે છે. હવે મિત્રો વિચારો કે એક ગુનેગાર જઈને એમ કહે છે કે મેં ખૂન કર્યું છે, પોલીસ સ્ટેશનમાં જઈને કે સમાજમાં કે મીડિયા સમક્ષ કે પ્રેસ સમક્ષ, ત્યારે પણ પોલીસ કોને માટે વેઇટ થાય છે? સવાલ એ છે.
એટલે ત્યારે પણ પોલીસ પોતાની મેળે તો કંઈ કરતી જ નથી, હજી સુધી નથી કર્યું. એટલું જ નહીં પણ મારી એફઆઈઆરને આધારે પણ કંઈ કરવામાં આવ્યું નથી. તો કેટલી હદે આપણું લો એન્ડ ઓર્ડરનું તંત્ર પણ ખાડે ગયેલું છે એ જોવામાં આવે છે. મારી અનેક એફઆઈઆરો અમારી આવી રીતે એસપી જુનાગઢ સમક્ષ પડેલી છે, જેને લેવામાં આવી નથી. કારણ કે પોલીસ સ્ટેશનને હવે પોલીસ ઓફિસરો જે છે ને અને હોમ ડિપાર્ટમેન્ટ એ પોતાની અંગત માલિકીનું અને બાપુજીનું ઘર માને છે. એટલે એને કરવું હોય ત્યારે કરે, એને કરવું હોય તો કરે, એને કરવું હોય તો ન કરે. એની પાછળ કાયદાનું કોઈ પેલું નથી. અને એને અંગે 156(3)ની નોટિસ એને આપી અને અનેક પ્રાઇવેટ કમ્પ્લેનો અમારે જૂનાગઢની નામદાર કોર્ટમાં પણ દાખલ કરવી પડેલ છે, પોલીસ ફરિયાદ લે એટલા માટે. પણ એ હજી સમજ્યા. પણ આ તો જ્યારે ગુનેગાર સરેઆમ આવી રીતે કબૂલાત કરે છે ત્યારે પણ પોલીસ જોતી રહે છે, તમાશો જોતી રહે છે, ઊંઘતી રહે છે, રાહ જોતી રહે છે. ફરિયાદી પોતાના જીવના જોખમે કોઈ જ કારણ વગર કે સ્વાર્થ વગર આગળ આવે છે ત્યારે પણ પોલીસ કંઈ જ એને માટે કરતી નથી. તો આ સમાજમાં ચલાવી લઈ શકાય એવી બાબત છે? આ આપણે બધાએ વિચાર કરવાની બાબત છે ને. કાલ સવારે આપણી કોઈની પણ સલામતી, આપણા પેશન્ટની સલામતી શું, એ એક વિચાર કરવાની જરૂર છે. અને એટલા માટે હું આ મેટરને લગતા બધા જ વિડીયોઝ લઈ અને આપણી પાસે આવી છું. આપણે વધુ જોઈશું આ જ અંગેના વિડીયો પાર્ટ 2માં. ગોકુલ હોસ્પિટલ કાંડ, અંબાજી મંદિર ની ગાદીનો વિવાદ, વિડીયો ભાગ 2. આ અંગે આપને કોઈ પણ મારી સાથે કંઈ પણ શેર કરવું હોય, કોઈ ન્યૂઝ શેર કરવા હોય, આપને કંઈ પ્રશ્નોત્તરી હોય તો આપ મને કોન્ટેક કરી શકો છો. મારો મોબાઈલ નંબર છે 948280 14 948280 14823. મળીએ છીએ વિડીયો પાર્ટ 2માં. થેન્ક યુ વેરી મચ.